નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જેમનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું, તેમના ડીએનએ હવે મેચ થઈ ગયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેની પુષ્ટિ કરી છે. સવારે 11:10 ડીએનએ તેમના મેચ થયા છે. પ્લેન દુર્ઘટનામાં વિજયભાઈનું નિધન થયું હતું. મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ વિધિ કરવાની છે. અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાજકોટમાં વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળવાની છે. તો 70 કલાક બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જેમના ડીએનએ મેચ થયા છે, ઘટના બની ત્યારબાદ સૌથી પહેલા તેમના બહેનના ડીએનએ લેવામાં આવ્યા હતા, સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની દીકરીના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા અને ત્યારબાદ જ્યારે અમેરિકાથી તેમનો દીકરો આવ્યો ત્યારે તેના પણ ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા. વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે. દિવ્યા, સ્વર્ગસ્થ વિજય રૂપાણીના જે ડીએનએ છે હવે મેચ થઈ ગયા છે. થોડી જ વારમાં તેમના મૃતદેહને રાજકોટ ખાતે લઈ જવામાં આવશે. ગમગીનીનો માહોલ. રૂપાણીના સ્વર્ગીય પૂર્વ મુખ્યમંત્રી જે વિજય રૂપાણીનું નિધન જે થઈ ચૂક્યું છે અને સત્તાવાર જે ડીએનએ સેમ્પલ જે છે તે મેચ પણ થઈ ગયા હતા. ઋષિકેશ પટેલ દ્વારા સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી હતી. આવતીકાલે સ્વર્ગીય વિજય રૂપાણીની અંતિમ વિધિ છે જે રાજકોટ ખાતે કરવામાં આવશે. હાલ તેમનો જે નશ્વર દેહ છે તે કોલ્ડ સ્ટોરેજ અસારવા સિવિલ ખાતે છે. કોફિનમાં તેને મૂકવામાં આવ્યો છે અને સાથે જ થોડીક વારમાં તેમનો પરિવારજનો છે તે અહીંયા સિવિલ હોસ્પિટલ પહોંચશે. મુખ્યમંત્રી પણ અહીંયા પહોંચશે અને જે બાદ રાજકોટ ખાતે લઈ જવામાં આવશે. હાલ એક બાબતને લઈને અસમંજસતા છે કે નશ્વર દેહ છે તે એરપોર્ટ મારફતે લઈ જવો કે પછી બાય રોડ લઈ જવો, તે બાબતને લઈને ચર્ચા છે તે કરવામાં આવી રહી છે અને થોડીક જ વારમાં તેમનો નશ્વર દેહ છે તે રાજકોટ ખાતે લઈ જવામાં આવશે. તમામ જે વીવીઆઈપી મુવમેન્ટો, જે સરકારી અધિકારીઓની જે ચહેલ પહેલ છે તે પણ અહીંયા જોવા મળી રહી છે. સાથે જ અહીંયા સીધા જ એ દ્રશ્ય જોવા મળી રહ્યા છે કે એક બાદ એક તમામ જે દિગ્ગજ નેતાઓ છે તે પણ અહીંયા પહોંચી રહ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમના નશ્વર દેહને લેવા માટે અહીંયા પરિવાર સાથે પહોંચ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે જ તમામ જે લોકો અહીંયા પહોંચી રહ્યા છે અને તેમના નશ્વર દેહને જે એરપોર્ટ મારફતે લઈ જવામાં આવશે અને તેને પ્રોટોકોલ પ્રમાણે કેવા પ્રકારની વ્યવસ્થા કરવી તે બાબતને લઈને પણ માહિતી છે તે થોડીક વાર આપે તેવી પણ સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે. સ્વર્ગીય વિજય રૂપાણીનો જે નશ્વર દેહ જ્યાં મૂકવામાં આવે છે કોલ્ડ સ્ટોરેજ રૂમમાં, ત્યાં અત્યારે ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા સહિતના મંત્રીમંડળ, કોર્પોરેશનના તમામ જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મેયર સહિતના તમામ લોકો અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. સ્થાનિક ધારાસભ્યો પણ તેમના અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા છે. કારણ કે કર્મનિષ્ઠ અને સંવેદનશીલ વિજય રૂપાણી હતા અને વર્ષોથી જે એમને કાર્યકર્તા તરીકે પોતાની ફરજ પણ નિભાવી હતી ભારતીય જનતા પાર્ટીમાં અને એક દિગ્ગજ નેતા તરીકે તેમની એક આગવી ઓળખ પણ રહેલી છે અને કોરોના કાળમાં પણ તેમની જે મહત્વની જે કામગીરી હતી તે આજ દિન સુધી ક્યારેય લોકો ભૂલ્યા નથી અને એ જ યાદો આજે તાજા કરીને અનેક લોકો છે તે દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે. દેશભરમાં આજે ગમગીન માહોલ છે, ગુજરાતમાં પણ એ જ ગમગીન માહોલ છે. સાથે જ અહીંયા કોલ્ડ સ્ટોરેજની બહાર જે લોકોના ડીએનએ સેમ્પલ મેચ થઈ રહ્યા છે તેમને એક બાદ એક પોતાના પરિવારજનોને મૃતદેહ છે તે આપવામાં આવી રહ્યા છે. તમામ મૃતદેહ લઈ જવાના પ્રોટોકોલ પ્રમાણે કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તેમને ડેથ સર્ટિફિકેટ પણ આપવામાં આવે ત્યાં તાત્કાલિક ધોરણે તે પ્રકારની પૂરતી વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે. કારણ કે 200થી પણ વધારે મૃતદેહો આવેલા છે અને તેમના એક બાદ એક જે ડીએનએ સેમ્પલ આવી રહ્યા છે અને તેના જ આધારે પરિવારજનોને બોલાવીને સેમ્પલને આધારે તેમને મૃતદેહ સોંપવામાં પણ આવી રહ્યા છે. હજી પણ 10થી પણ વધારે એવા મૃતદેહ છે કે જેમના પરિવારની હજી સુધી ભાડ મળી નથી. તો બીજી તરફ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પણ જે લોકો લાપતા છે તેમની પણ ફરિયાદ કરવામાં આવી છે. એટલે એક તરફ જે લાપતા લોકોનું લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે, સાથે જે મૃતકો છે તેમના ડીએનએ સેમ્પલ લેવા માટેનું પણ જે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને હજી જે લોકો લાપતા છે તેમની પણ તપાસ છે જે સ્થાનિક પોલીસ તરફ
તરફથી કરવામાં આવી છે। સાથે સુરક્ષા એજન્સીઓ છે તે પણ જે ઘટના સ્થળ ઉપર જ્યાં ઉપસ્થિત હતી અને તપાસ એજન્સીઓ છે જે નેશનલ ઇન્ટરનેશનલ લેવલની તપાસ એજન્સીઓ છે તે પણ સ્થળ પર પહોંચીને તપાસ કરી રહી છે। બીજી તરફ આજે ચોથો દિવસ છે ઘટનાને લઈને, ત્યાં પણ હજી શોધખોળ છે તે કોઈ મૃતદેહ રહી તો નથી ગયો ને તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। જે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી જે રહી ચૂક્યા છે, જેમની યાદો આજ દિન સુધી ક્યારેય ભૂલાતી નથી અને તેવા જ દિગ્ગજ જે સ્વર્ગીય વિજય રૂપાણી પ્લેનમાં જે સવાર થઈને તે પહોંચે તે પહેલાં જ તેમનું જે નિધન થઈ ગયું હતું। સત્તાવાર તેમની જે જાહેરાત છે તે તેમના DNA સેમ્પલ પણ મેચ થઈ ચૂક્યા છે અને અંતિમ વિધિ કરવા માટે પરિવાર છે તે પણ અહીંયા થોડીક જ વારમાં અસારવા સિવિલ પહોંચે તેવી પણ સંભાવનાઓ છે, તેવી સૂચક તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે। અંદાજિત 4 વાગ્યાની આસપાસ તેમના પરિવારના સભ્ય તરફથી કોઈ સ્ટેટમેન્ટ આવશે, તે બાદ જાણી શકાશે કે તેમનો જે નશ્વર દેહ છે તે એરપોર્ટ મારફતે લઈ જવો કે બાય રોડ લઈ જવો તે બાબતને લઈને સ્પષ્ટતા કરવામાં આવશે। જો કે તંત્ર દ્વારા બંને તરફથી પૂરતી વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે, કારણ કે કોઈ પણ પ્રકારની મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવે તેને લઈને હાલાકી ન પડે અને ગાર્ડ ઓફ ઓનર આપીને જે સન્માન આપીને તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। હાલ પ્રકારે જે માહિતી મળી રહી છે કે કેન્દ્રીય મંત્રીઓનો પણ જમાવડો રાજકોટ ખાતે જઈ શકે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ રાજકોટ આવી શકે છે અંતિમ વિધિ તેમને દર્શન કરવા માટે। એક બાબત પણ છે જે સામે આવી છે, તેને લઈને સૂચક તૈયારીઓ છે જે અસારવા સિવિલ ખાતે કરવામાં આવી રહી છે। ભાવિની દિવ્યા, મારી સાથે જોડાયેલા રહેજો, આગળ પણ આપના પાસેથી માહિતી લેતા રહીશું।